તો ઓક્સિડેશન નંબર અથવા એને કહેવાય ઓક્સિડેશન આંક. કોનું માઇક ચાલુ છે? ઓક્સિડેશન આંક શોધવાના નિયમો. નિયમ નંબર 1, અણુ કોનું માઇક ચાલુ છે યાર? પ્લીઝ. એ શુભમ, માઇક ચાલુ છે બેટા, બંધ કર. તો અણુ, પરમાણુ કે સંયોજન ના ઓક્સિડેશન આંક 0 હોય છે. રિપીટ. અણુ, પરમાણુ કે સંયોજનના ઓક્સિડેશન આંક કેવા હોય છે? અણુ તરીકે તમે H2 લઈ શકો, O2 લઈ શકો, P4 લઈ શકો. તો બધાના ઓક્સિડેશન આંક કેવા હોય? 0. પરમાણુની અંદર Na હોય 118 માંથી કોઈ પણ લખો ગમતું. Na, Al, Si આ બધાના ઓક્સિડેશન આંક પણ કેવા હોય? 0. અને સંયોજન આખાનું વિચારો તો NaCl હોય, H2O હોય, તો બધાના ઓક્સિડેશન આંક કેવા થાય છે? 0. મર્સી આવું ભણ્યા હતા બેટા ક્યારે? તો લિસન હો. બીજું, આયન નો ઓક્સિડેશન આંક તેના વીજભારને સમાન હોય છે. કોને સમાન હોય છે? N-3. એક જ મિનિટ. N-3. N-3 નો ઓક્સિડેશન આંક શું થાય? -3. શું થશે? -3. O-2 નો ઓક્સિડેશન આંક શું થઈ જાય? CO3-2 નો ઓક્સિડેશન આંક શું થશે? -2. પણ આખાનો. તો આખાનો ઓક્સિડેશન આંક શું થશે? -3. પછી SO4-2 આખાનો ઓક્સિડેશન આંક શું થશે? -2. તો આયન કે બહુપરમાણીય આયન નો ઓક્સિડેશન આંક તેના વીજભારને સમાન હોય છે. કોને સમાન હોય છે? હવે આગળ વિચારીએ. NO3- ઓક્સિડેશન આંક શું થાય? -1. તો વીજભારને સમાન હોય છે. રૂલ્સ નંબર 2. પછી ત્રીજું, હાઇડ્રોજન નો ઓક્સિડેશન આંક ઓલવેઝ +1 હોય. કેટલો હોય? પરંતુ ધાત્વીય હાઇડ્રાઇડ હોય. કયા હાઇડ્રાઇડ હોય? તો ધાત્વીય હાઇડ્રાઇડમાં તેનો ઓક્સિડેશન આંક 13090. ધાત્વીય હાઇડ્રાઇડમાં તેનો ઓક્સિડેશન આંક કેટલો આવે છે? -1. કારણ કે યાદ રાખવાનું, સમૂહ 1 ની અંદર લિનાકી રખશે ફરિયાદ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. પહેલા સમૂહના બધા જ તત્વોનો ઓક્સિડેશન આંક ઓલવેઝ +1 હોય. એની સાથે જોડાય ને એ બદલાય. એ પોતે બદલાય, જડ હોય. ગુજરાતીમાં કહીએ તો. તો સમૂહ 1 ના +1 હોય, સમૂહ 2 ના +2 હોય. હવે આ ના બદલાય તો બદલાય કોને? કે જેને જે જોડાવતા હોય એમાં. બીજા સમૂહમાં કયા કયા તત્વો આવે મિસ્ટર રોનક?
રોનક સૂત્ર બોલવાનું કે પછી તત્વો? તત્વો જ બોલવાના હોય, સૂત્ર બોલી નું કરું છે. બેરેલિયમ, મેગ્નેશિયમ, પછી ક્રોમિયમ, કઈ ખબર નહીં, નામ નહીં આવડતું. ડોક્ટર બાપ રોય બેરિલિયમ, મેગ્નેશિયમ, રોય. કેલ્શિયમ, સોડિયમ અને રેડિયમ. બચ્ચા ડॉक्टर बनेगा तो भूली કેમ જાય છે? તો સંઘને આવડે. હા, સંજ્ઞા યાદ હતું, બધું યાદ હતું. આઈ વિલ મેમોરાઇઝ એવું છે તારે. એલઆઈ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. અહીંયા વાત કરીએ બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટોનેશિયમ, બેરિયમ અને બીજું શું આવશે? તો રેડિયમ. ધ્રુવેશ આવું ખબર છે બેટા? હા સર. હા, એમ કહું છું બેટા, Mg પ્લસ MgH2 હોય તો હાઇડ્રોજન નો ઓક્સિડેશન અંક કેટલો થાય તારા મત પ્રમાણે? એકોર્ડિંગ ટુ યોર નોલેજ. +1. +1 થાય. લા ભાઈ, મેગ્નેશિયમ નું શું થાય? પ્લસ મેગ્નેશિયમ નું શું થાય? +2. +2. તો મેગ્નેશિયમ નો +2 હોય તો તારે શોધવાનો કઈ રીતે? તો Mg + 2H આખાનું શું થાય? 0. ચલો હાઇડ્રોજન નું શોધવાના છે. 2H = +2 થી પેલી બાજુ ગયા તો શું થઈ જશે? તો -2. -2 ને 2 વડે ભાગો તો -1. સમજ્યા બાળકો? ભૂલવાની કેપેસિટી તો ગજબની છે તમારા લોકો, ટોપ લેવલ. AlH3. ચલો અહીંયા હાઇડ્રોજન નો ઓક્સિડેશન અંક કેટલો હશે ક્રિશા? ક્રિશા છે કે નહીં લેક્ચરમાં બેન? પાર્થ, હું તને એક હાઇડ્રોજન નો પૂછું છું, દર વખતે લખે છે 3 હાઇડ્રોજન. આવું થોડું ચાલે યાર. છે ક્રિશા? ધરતી -1 -1 થાય. સત્યવચન બાલિકા. અમારા રાજા રજવાડા ગતા રે, બાકી તને 1-2 ગામ ગિફ્ટ કરી દે સાચા જવાબ માટે. એલ્યુમિનિયમ નો ઓક્સિડેશન અંક કેટલો થાય? +3. હાઇડ્રોજન નો શોધવાનો છે. ચલો +3 પેલી બાજુ જાય તો -3. -3 માંથી 3 વડે ભાગો તો શું આવે? -1. આવું એ સમજાવવા માંગતા હતા પણ એમને શોર્ટમાં કીધું -1 થાય. હવે બધાને ખબર પડી કે ના પડી? તો ચલો દિયા, પહેલો નિયમ શું યાદ રાખશો? બોલો, શું કહો છો? દિયા, પહેલો નિયમ શું યાદ રાખશો? અણુ, પરમાણુ કે સંયોજનનો ઓક્સિડેશન અંક. બીજો, આયનના વીજભાર જેટલો તેનો ઓક્સિડેશન અંક જોવા મળે. અને ત્રીજું, ધાત્વિય હાઇડ્રાઇડ ની અંદર હાઇડ્રોજનના એટલે આમ હાઇડ્રોજનના +1, પણ ધાત્વિય હાઇડ્રાઇડ હોય તો -1. કોણ છે? આગળ રૂલ્સ નંબર 4. ઓક્સિજન હોય ને એ ઓક્સાઇડ સ્વરૂપે વર્તે. સનાતન સ્વરૂપે વર્તે તો ભાઈનો ઓક્સિડેશન અંક થાય -2. કેટલો થાય? પણ આ જ્યારે પેરોક્સાઇડ તરીકે વર્તે, શાના તરીકે વર્તે? તો પેરોક્સાઇડ તરીકે વર્તે ત્યારે શું થશે? -1. એક મિનિટ. હાલો, કેમ જોઈન નહીં થઈ બાળક? એટલે થઈ ગઈ ને હજુ? સરસ. અત્યાર સુધી કઈ દુનિયામાં હતી તું? કેટલાય લેક્ચર થી નહીં હતી? ઓકે, ડન. ફોટો મારા મોકલો.
તો બાળકો પેલા તો આપણા સૌભાગ્ય કે વિશ્વ આપણા જોડે ભણે છે. હવે ઓક્સાઇડ નું આવશે -2, પેરોક્સાઇડ નું આવશે -1 અને સુપર ઓક્સાઇડ નું આવશે -1/2. -0.5 ના હોય. આ બધા ઓક્સિડેશન અંક કોના છે? તો ઓક્સિજન ના જ છે. પણ જો H2O જોડે હોય તો તે ઓક્સાઇડ એટલે કે ઓક્સાઇડ તરીકે વર્તે, ત્યાં ઓક્સિજન -2 થાય. પણ જો H2O2 હોય તો પેરોક્સાઇડ તરીકે વર્તે, ત્યાં શું થાય? -1. અને KO2 હોય, તમને ખબર છે પોટેશિયમ પહેલા સમૂહ આવે પોતે બદલાય નહીં. તો ઓક્સિજન નો શોધવું હોય તો 2O, K ના +1 પેલી બાજુ જાય તો -1. -1 ને 2 વડે ભાગો તો -1/2, પાછો -0.5 થાય. બરાબર ને? તો ઓક્સિજન ની શક્યતા કેટલી? કઈ? ઓક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ. સુપર ઓક્સાઇડ ના ગણિત 3 જ ભાઈઓ છે. એક KO2 આવે, બીજું RbO2 આવે અને ત્રીજું CSO2 આવે. આટલા લોકો જ સુપર ઓક્સાઇડ બનાવે, બીજા બનાવશે. હવે રૂલ્સ નંબર 5. હેલોજન નો ઓક્સિડેશન અંક શું હોય? તો હેલોજન નો ઓક્સિડેશન અંક -1 થાય છે બાળકો. શું થાય છે? પરંતુ -1 માં કયા ક્યાં ગતું બેન? HCl -1, HBr માં Br નો -1, HI માં આયોડિન નો -1. પરંતુ જ્યારે ઓક્સો એસિડ હોય, શું હોય? ત્યારે આ હેલોજન ધન ઓક્સિડેશન અંક ધરાવે છે. +1 પણ ધરાવે, +3 પણ ધરાવે, +5 પણ ધરાવશે અને +7 પણ ક્યારે જાય? ઓક્સો એસિડ હોય ત્યારે. શું હોય ત્યારે? Suppose we consider the substance like HOCl. HOCl. પ્રથમ શું કેવું ભાઈબંધ? શું થાય અહીંયા હેલોજન નો ઓક્સિડેશન અંક? +1 સત્ય વચન. તને પણ એક ગામ આપ્યું. તો H + O + Cl = 0. H ના +1, ઓક્સિજન ના -2, Cl = -2 માંથી એક કાઢો તો -1 પેલી બાજુ જાય તો આને હાઇપોક્લોરસ એસિડ કહેવાય. શું કહેવાય? રિમેમ્બર ધ ગ્રુપ નંબર 17. બહુ ડિટેલમાં સમજાવ્યું હતું. HOCl પછી HO2Cl આને ક્લોરસ એસિડ કહેવાય. HO3Cl આને ક્લોરિક એસિડ કહેવાય અને HO4Cl એને પરક્લોરિક એસિડ કહેવાય. રાધિકા, અહીંયા ઓક્સિડેશન કેટલું થાય બેટા? સર કહું કરો. કશો વાંધો નહીં, 3 વાગ્યા પહેલા. 5 સત્ય વચન. રાધિકા મળ્યું બેટા? સર +5 આવે છે. +5 આવે છે? કેવી રીતે આવે છે સમજાય ને? જો બેટા ઓક્સિજન નો કેટલો થાય કે -1 -2 થાય બેટા. આ થોડી ઓક્સો છે, પેરોક્સાઇડ છે. -8 માંથી 1 કાઢો તો -7, -7 પેલી બાજુ જાય તો પડી ખબર રાધિકા? હા સર ઓલું -1 લીધું તું ને એટલે. હા યાદ રાખવાનું, ઓક્સાઇડ હોય ત્યારે શું થાય? તો -2 જ થાય. પણ હેલોજન નો શું આવશે? +7. હવે તું મને 1-2 કામ ફિટ કરી દેજે.
રાધિકાબેન બાપુ છે. તો અહીંયા સુધી ક્લિયર. હવે બીજી વસ્તુ યાદ એવી રાખવાની છે કે આપણે કીધું સમૂહ 1 માં +1 હોય, સમૂહ 2 માં ફ્લોરીન અડગ છે, એનો ઓક્સિડેશન અંક ઓલવેઝ -1 જ થાય, એ ક્યારેય ધન ઓક્સિડેશન અવસ્થા ધરાવે નહીં. હવે પણ આપણે તો ઓક્સિડેશન નંબર તો ચેપ્ટર તો ભણતા નહીં, 11 માં ભણી ગયા હતા. એટલે આપણે આજે હવે શીખવાનું છે કઈ રીતે ઓક્સિડેશન અંક શોધવા. તો પહેલું, હંમેશા સંક્રાંતિ ધાતુનો ઓક્સિડેશન અંક શોધાય. કોનો શોધાય? દ્રષ્ટિબેન, આની અંદર બે આયન અલગ પાડવાના હોય, કયા કયા અલગ પડે? ચલ ફટાફટ કહી દે હાલ. હા સર. જાગે છે ને? હા જાગું જ છું. હા, હવે બોલવાનું ચાલુ કરે એટલે. Cl માઇનસ. Cl માઇનસ. ચલો તમારું સત્ય વચન 3Cl માઇનસ. તો આખા પર વીજ પર શું આવે? CONH3 twice plus 3. કોબાલ્ટ ના શોધવાનું છે રોનક, કઈ રીતે શોધીશું? બોલ હાલ. કોબાલ્ટ નો શોધન 2NH3 કોબાલ્ટ વત્તા 2NH3. બરાબર છે. પછી આખાનો વીજભાર +3. NH3 એ તટસ્થ અણુ છે, એને લિગેન્ડ કહેવાય. શું કહેવાશે? આગળ ચેપ્ટરમાં શીખીશું કેવી રીતે આવે. ઇઝ ઇક્વલ ટુ 0 અને અહીંયા આવશે +3. ચલો 0 ના જોડે કઈ પણ ગુણો એટલે 0 જ થાય. CO ના આયા +3. કેટલા આયા? +3. બધાને ખબર પડી? કિશન? હા સર. ક્યાં ફરતો નહીં ને બાર? ના ના ઘેર જ છું. હા, તો વાંધો નહીં. બેટા અહીંયા Fe નો ઓક્સિડેશન અંક કેટલો આવે? શુભમ? Fe નો હા, Fe નો સાયનાઇડ નો વીજભાર કેટલો થાય એ ખબર પડે તો +2. હા, સાયનાઇડ નો શું થાય? -1. -1 ને 4, -4 પેલી બાજુ +6, +6 માંથી 2 કાઢો તો +2. આગે જ્યાં સુધી આપણે કેમિસ્ટ્રી છે ત્યાં સુધી ભણતું રહેવાનું. NiH2O 4 ટાઈમ થોડું ટફ છે, એટલા માટે આના માટે આપણે સિલેક્ટ કરીએ છીએ. રોનક Ni નું શું થાય બેટા અહીંયા? +2. કઈ રીતે ખબર પડી? ત્રીજા ચેપ્ટર માં ભણ્યો તો. NiSO4 Ni+2 થાય. અરે NiH2O છે બેટા, H2O 4 ટાઈમ છે. અરે એમ નહીં, Ni નો ઓક્સિડેશન અંક +2 આવશે એમ કહું. પણ અહીંયા 0 આવશે કારણ કે H2O તટસ્થ અણુ છે એટલે એનો 0. તો Ni ના શું થઈ જશે? 0. 0. ખબર પડી કે ના પડી રોનક? પડી. હા, એક કરતા વધારે ઓક્સિડેશન અંક ધરાઈ શકે ને સંક્રાંતિ ધાતુઓ? હા. હા. અત્યારથી એટલા ટફ નહીં આવડે રહેવા, માપમાં રહી ગયું. ચલો જાનવી, અહીંયા નિકલ નો ઓક્સિડેશન અંક શું થશે? હા, Cl છે, Cl4. -2. મને તો +2 લાગે છે. Ni for Cl +2.
Ni4 Cl ના -1 +2 -4 પેલી બાજુ જાય તો +4 તો 1 મિનિટ હા 6 થઈ ગયા એટલે આપણે એક કામ કરો 6 તો શક્ય નહીં હા આપણે તને ફોલો કરીએ છીએ જો કરી દીધું +2 એટલે આ -2 હતા અને વત્તા +4 તો એના એના શું થઈ ગયા +2 તો બાળકો આ રીતે ઓક્સિડેશન અંક શોધવાનું કે તો ફાવે કે ના ફાવે આવડે હોવો હા પરીક્ષામાં પૂછાશે એટલે આપણને ખ્યાલ હોવું જોઈએ અને ઓક્સિડેશન અંક શોધતા આવડશે તો જ આગળ આવડશે નહીતર નહીં આવડે હું અહીંયા NH3 હોય અહીંયા Cl2 હોય તો અહીંયા CO નો ઓક્સિડેશન અંક કેટલો થાય +2 +2 યાદ રાખવાનું સંક્રાંતિ ધાતુનો ઓક્સિડેશન અંક ક્યારેય માઈનસ થાય ઓલવેઝ એ પોઝિટિવ હોય કેવા હોય બધાને ખબર પડે છે ધ્રુવીલ છે હા ધ્રુવીલ નહીં બાળક યાદ આવે તો બાળકો આટલે સુધી રાખીએ છીએ તમે ઓક્સિડેશન અંકના નિયમો ફરીથી એકવાર વાંચી લેજો નેક્સ્ટ ટાઈમથી પ્રોપર ચેપ્ટર ચાલુ થઈ જશે ઓક્સિડેશન અંક બધાને પ્રોપર અને વ્યવસ્થિત શોધતા આવડતા હોવા જોઈએ આ રૂલ્સ એટલે ચેપ્ટર નંબર 8 ફરીથી એકવાર વાંચી લેવું અને વ્યાખ્યાઓ તમને જે શરૂઆતમાં લખાઈ દે તૈયાર કરી નાખવાની